सब धरती कागज करूँ लिखनी सब बनराय, सात समुद्र की मसी करूँ गुरु गुण लिखा न जाए। કબીરજીનો આ દોહો આજે હું જેમનો પરિચય આપી રહ્યો છું તેવા શ્રદ્ધેય ગુરુ જેઓ પરિચયના મોહતાજ નથી, આ તો સૂરજ સામે દીવો ધરવા જેવી વાત છે। વિશ્વભરમાં જેઓ પ્રેરક વક્તા તરીકે જાણીતા છે, માનીતા છે, આધ્યાત્મિક સંત અને બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ સંસ્થા BAPSમાં સમાજ સુધારક તરીકે કાર્ય કરે છે। આવી વિભૂતિનો પરિચય આપવા હું સક્ષમ નથી, પરંતુ મારી જ્ઞાન શક્તિ મુજબ પરિચય આપું છું। એક સાધુ જ્યારે જ્યારે રસ્તા પર નાચતા હતા ત્યારે અચૂક વરસાદ પડતો। કેટલાક યુવાનોને આ જોઈ ભારે આશ્ચર્ય થયું। તેમણે સાધુ મહારાજને પૂછ્યું, હવે નાચે તો પણ વરસાદ પડે જ? મહાત્માએ કહ્યું, ચોક્કસ પડે। એ યુવકો લગાતાર 2 કલાક નાચ્યા પણ વરસાદ પડ્યો નહીં। એટલે યુવકોએ કહ્યું, અત્યારે અમારી સાથે નાચીને વરસાદ પાડી દેખાડો। અને સાધુએ નાચવાનું શરૂ કર્યું। 1 કલાક 2 કલાક તન્મયતાથી યુવકો સાથે નાચ્યા, ત્યાં વરસાદ તૂટી પડ્યો। યુવકોએ પૂછ્યું, આનું કારણ શું? કંઈ નહીં, મને એક શ્રદ્ધા હતી કે હું નાચીશ અને વરસાદ પડશે, અને બીજો મારો સંકલ્પ હતો કે મારે વરસાદ ન પડે ત્યાં સુધી નાચવાનું છે। મિત્રો, આપણા આજના મુખ્ય વક્તા એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપેલા આદેશનું સંપૂર્ણ શ્રદ્ધાથી ચિંતન કર્યું। પ્રમુખ સ્વામી મહારાજે તેમના પ્રવચનમાં કહ્યું કે તારું બધું જ હોય તો છોડી બતાવતો, અને તારું કશું જ ના હોય તો છોડી ના આવતું। બસ પૂર્વજન્મના સંસ્કાર અને મહારાજશ્રીની પ્રેરણાએ 32 વર્ષની ઉંમરે એટલે કે ભર યુવાનીમાં સંયમી જીવન અને સાદું જીવન સ્વીકારી BAPSમાં જોડાયા। તેઓનો જન્મ 12મી નવેમ્બર 1958માં વલ્લભની વિદ્યાનગર ખાતે થયો હતો। પ્રાથમિક શિક્ષણ સહકારી ગુજરાતી માધ્યમની શાળામાં લીધું અને કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાના કારણે અંગ્રેજીમાં પણ પ્રભુત્વ મેળવ્યું। વિદ્યાનગર ખાતે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી 1992માં BAPSમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામીના આદેશથી તેઓના સાનિધ્યમાં સંસ્થા માટે તન મન ધનથી સેવા આપી। સ્વામીજીનું દરેક ભાષા પર પ્રભુત્વ સારું છે અને તેઓને ઘણી ભાષામાં પ્રવચન આપેલા છે, પરંતુ હંમેશા તેઓ કહેતા કે મારી માતા પછીનું સ્થાન મારી માતૃભાષાનું છે। તેમ કહેતા તેઓ ગૌરવ અનુભવે છે। તેમના પ્રવચનોનો વિષય ભલે ગંભીર અને ઊંડો હોય, પરંતુ હંમેશા તેમની રજૂઆત અને સ્માઇલિંગ ફેસ દ્વારા રમૂજી અને હળવી શૈલીમાં રજૂ કરે છે। મને યાદ છે કે પ્રવચનની શરૂઆતમાં કહેલો પ્રસંગ, એક બાળક તેના પપ્પાને પૂછે છે કે પપ્પા, ત્રેતાયુગમાં રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને મહાન થયા, અને સતયુગમાં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન ન કર્યું એટલે મહાન થયા, તો કલયુગમાં મારે કોની આજ્ઞા માનવાની? ત્યારે પપ્પાએ કહ્યું, મારે ને તારે મમ્મીની આજ્ઞા માનવાની। અને તેઓએ હેપી ફેમિલી લાઈફમાં પણ સિદ્ધ કરી બતાવી, જેના આચરણ પછી અંતઃકરણ હા પાડે તે નીતિ, અને જે અંતઃકરણ પછી ના પાડે તે અનીતિ જેવા પ્રેરક વિધાનો આપણા જીવનનો રાહ બદલી શકે છે। સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ, જીવનમાં નિષ્ફળતાનો સામનો સી રીતે કરશો, માય ફેમિલી, હેપી ફેમિલી, એથિક્સ ઇન પ્રોફેશન, કર્મનો બદલો કિસ્મત બદલાશે જેવા અનેકવિધ વિષયો પર ભારતમાં જ નહીં, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુરોપ, કેન્યા, USA, ઇંગ્લેન્ડ જેવા બહુવિધ દેશોમાં પણ પ્રભાવિત અને પ્રેરક વચનો આપ્યા છે। મિત્રો, સંયમી સાધુ સ્વામિનારાયણના વચનોમાં શ્રદ્ધા ધરાવનાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના આજ્ઞાંકિત હજારો ભાંગ ભૂલેલાને સાચો રાહ બતાવનાર ગુરુવર, મોટિવેશનલ સ્પીકર પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીને વંદન સાથે આપની તાળીઓના ગળગળા સાથે આપની સમક્ષ રજૂ કરું છું। જય સ્વામિનારાયણ। ખૂબ સુંદર નેહાભાઈ, ખૂબ સુંદર પરિચય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હવે આજના જ્ઞાન સેતુ રિજન કોન્ફરન્સ પ્રોગ્રામમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળવાનો અભૂતપૂર્વ લાવો આપણને સૌને મળી રહ્યો છે, તો સૌ મિત્રોને વિનંતી કે પોતાનો ફોન સાયલેન્ટ મોડમાં કરવા વિનંતી। અને હવે આપણે સ્વામીજીને સાંભળીશું। જય સ્વામિનારાયણ। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धना। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण भगवाननी जय, सियावर रामचंद्र भगवाननी जय, उमापति शंकर भगवाननी जय, प्रमुख
પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આજની આ રિજનલ કોન્ફરન્સ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, એમાં આપ સર્વેને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ. વિશેષ તો અમારા મિત્ર એવા રમેશભાઈ પ્રજાપતિ તમારી માટે ઇન્ટરનેશનલ ડિરેક્ટર છે, અમારી માટે મિત્ર છે. એમની લાગણી અને પ્રેમ એના લીધે આજે આપણે સાથે આવ્યા છીએ. જતીનભાઈ પણ ખૂબ પ્રેમથી આગ્રહથી નિમંત્રણ આપવા માટે પધારેલા, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને સર્વે મંચસ્થ લાયન્સ ક્લબના અનુભવી અને વર્ષોને દાયકાથી સેવાઓ આપતા આપ સર્વેને પણ ખાસ નમસ્કાર. અને આપ સર્વે પણ વર્ષોને દાયકાથી લાયન્સ ક્લબના માધ્યમથી સમાજમાં ખૂબ ઉત્તમ સેવાઓ કરો છો, એટલે આપ સર્વેને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. લાયન્સ ક્લબ સાથે અમારે ઘણો બધો નાતો છે. કદાચ હું કહી શકું પૂર્ણ આત્મવિશ્વાસથી કે આ કદાચ મારી 150મી લાયન્સ કોન્ફરન્સ હશે. ભારતના લગભગ 20 રાજ્યોમાં, ઓછામાં ઓછી 20 રાજ્યોમાં મેં લાયન્સ મીટ્સ અટેન્ડ કરી છે. અને બહાર પણ આફ્રિકા, યુકેમાં પણ 2-3 વખત. એટલે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલને બહુ નજીકથી મેં જોઈ છે, મેં જાણી છે. અને લાયન્સ ક્લબને જોઈ જાણીમાં આ જ વાત કે એમની સેવાઓ છે એ ખરેખર નિસ્વાર્થપણે છે, કેવળ સમાજ માટે જ છે. એ ભાવનાથી બધા જોડાયેલા છે, એ મેં બહુ નજરે જોયું છે. એટલે આપ સર્વે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો. આપણા સત્શાસ્ત્રોમાં લખેલું છે કે સેવા પરમો ધર્મ, એટલે કે સેવા કરવી એ પરમ ધર્મ છે. આપણે અહીંયા બેઠા આપણને તમામને ભગવાને સામાન્ય મધ્યમ વર્ગ કરતા કંઈક વિશેષ આપ્યું છે, હા કે ના? સામાન્ય મધ્યમ વર્ગ પાસે જે હોય એના કરતા આપણને અહીંયા બેઠા તમામને ભગવાને કંઈક વિશેષ આપ્યું છે, ઘણું વિશેષ આપ્યું છે. એ જે વિશેષ આપ્યું છે ને, એમાંથી 5-10% આપણે સમાજને પાછું આપવું જ જોઈએ. એ આપણું કર્તવ્ય બને છે. આપ સર્વે પણ તને મને ધને આ બધી સેવામાં જોડાયા છો, એ મોટી વાત છે. પણ પહેલો મુદ્દો આ જ્ઞાનોત્સવમાં જ્ઞાન એ છે, સમજણ, સમજદારી, વિઝડમ એ છે કે મધ્યમ વર્ગ કરતા જેટલું મને વિશિષ્ટ ભગવાને આપ્યું છે, ભલે આપણે આપણા પુરુષાર્થથી કમાય, પણ એ ભગવાનની કૃપા જ થઈ. તો એ જે વિશિષ્ટ આપ્યું છે એમાંથી 5-10% મારે સમાજને પાછું આપવું છે. પછી એ ધનની દ્રષ્ટિએ હોય, સમયની દ્રષ્ટિએ હોય, બુદ્ધિશક્તિ, આવડતની દ્રષ્ટિએ હોય. In some way, I want to give back something to the society. આ એક નિર્ણય આપણે બધાએ કર્યો છે, હજી આપણે દ્રઢ કરવાનો છે. અમને પણ BAPS સ્વામિનારાયણ સંસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્કાર આપ્યા છે. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમને આ સંસ્કાર દ્રઢ કરાવે છે કે નિસ્વાર્થ સેવા કરવી, વ્યક્તિની, સમાજની, જરૂરિયાતમંદની, ફોર એની કોઝ ઓફ ધ સોસાયટી, એ આપણું કર્તવ્ય છે, આપણો ધર્મ છે. તો એ દ્રષ્ટિએ લાયન્સ ક્લબ અને BAPS સંસ્થાનો આ સેવા સંબંધી જે ધર્મ છે એમાં આપણે સાથે ચાલીએ. એટલે પહેલું કહેવાય ને ભાઈ, એમાં આપણી આ ભાઈ સંસ્થા કહેવાય, બ્રધર ઓર્ગેનાઇઝેશન, કે આપણે સેવાથી, શ્રદ્ધાથી, કારણ કે ખાલી પ્રવચન માટે જ લાયન્સ ક્લબમાં જવાનું થયું નથી. એમની ઘણી બધી સ્કૂલ, એના ઉદ્ઘાટન પ્રસંગે પણ હું ગયો છું, મહારાષ્ટ્રમાં, કર્ણાટકામાં. વળી કોઈ ક્લિનિકના ઓપનિંગમાં પણ મને બોલાવ્યો અને ગયા છે. એટલે બહુ નજીકથી પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ વર્ક મેં જોયું છે. એટલે એક આપણે સેવાને ભરેલા છે. અમે પણ અમારી સંસ્થામાં નાનપણથી બાળકોને સેવા માટે ટ્રેન કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ
હમણાં 2 વર્ષ પહેલા અમદાવાદમાં ઉજવાયો. આપમાંથી ઘણા બધાએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. લગભગ બધાએ. એમનું એક મિશન હતું કે વ્યસન મુક્ત સમાજ તૈયાર કરવો, ચારિત્રયુક્ત સમાજ તૈયાર કરવો, એવું એમના મનમાં હંમેશા એક વાત રહેતી. એટલે એમનો જ્યારે શતાબ્દી મહોત્સવ હમણાં 2022માં અમે ઉજવ્યો, 2022 ડિસેમ્બર, 2023 જાન્યુઆરીમાં, એ નિમિત્તે એના 6 મહિના પહેલા, એટલે 2022નું ઉનાળાનું વેકેશન, એપ્રિલ, મે, જૂન જેવું, એમાં અમે સંસ્થાએ બાળકોને તૈયાર કર્યા કે વ્યસન મુક્તિ કેમ્પેઇન માટે તમે નીકળો. 16,800 બાળકો તૈયાર થયા. એક ગ્રુપમાં 4 બાળકો હોય. બધા આ 16,100 બાળકો સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, અન્ય લગભગ 8-10 રાજ્યોમાં, એ લોકોને આ સ્પેશિયલ ડ્રેસ, સ્પેશિયલ અને શોલ્ડર બેગ, અને એ લોકોને અમે ખૂબ 10 દિવસ માટે ટ્રેનિંગ આપી જે તે મંદિરોમાં. અને પછી રોજ 4 થી 6 કલાક આ બાળકો સંપર્કમાં નીકળે. આ બાળકોનું એજ ગ્રુપ 10, 11, 12, 13, 14 આટલા વર્ષની ઉંમરના. એટલે એ લોકો સંપર્ક કરે. સંપર્ક એને પૂછે કે આપને વ્યસન છે? તમે જો ના પાડો તો પછી બીજાનો સંપર્ક કરે. સ્ટ્રીટ પ્લે કરે, લોકોને ભેગા કરીને સંપર્ક કરે. ભેગા થાય તો 5 મિનિટ પ્રવચન કરી શકે એવા અમે આ 16,000 બાળકોને તૈયાર કર્યા કે વ્યસન મુક્તિ ઉપર 5 મિનિટ બોલી શકે. ઇન ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બધે હિન્દી બધામાં. પછી આ બાળકોએ આ અમારું કેમ્પેઇન ચાલ્યું એ લગભગ 45 દિવસ ચાલ્યું. 45 દિવસમાં બાળકોએ 14 લાખ લોકોનો સંપર્ક કર્યો. આ 14 લાખમાંથી 4 લાખ લોકોએ વ્યસન છોડ્યા. આ બાળકોએ વ્યસન છોડનાર વ્યક્તિનું એડ્રેસ લઈ લે. પછી એ બાળકોને અમે પોસ્ટકાર્ડ આપતા હતા, એ પણ મંદિર તરફથી, સંસ્થા તરફથી. એ બાળક એને અઠવાડિયે પોસ્ટકાર્ડ લખે કે અંકલ, મેં તમને વ્યસન છોડાવેલું, તો તમે હજી વ્યસન પાછું વળગ્યું નહીં હોય એવી મેં ભગવાનને પ્રાર્થના કરી છે તમારી માટે. એટલે બાળકનો એ વ્યસન મુક્ત વ્યક્તિ ઉપર પત્ર જાય. એટલે બહુ અમે ઇમોશનલ અને ટચ અને પર્સનલ કેર કરીએ. આ બધા વ્યસન છોડીઓમાંથી ઘણા બધા પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવેલા